નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઈપીએસ 95 એટલે કે 1995 અંતર્ગત જે પેન્શન યોજના અમલી છે તેમાં પેન્શનમાં વધારો કરવાની જે સરકાર સામે ખૂબ જ લાંબા સમયથી મિત્રો લડત ચાલી રહી છે જૂના પેન્શનર્સોની. તેના સામે સરકારે મિત્રો સ્પષ્ટ વલણ પોતાનું જાહેર કરી દીધું છે અને જાણીએ આજના વિડીયોમાં કે મિત્રો ઈપીએસ 95 અંતર્ગત આ પેન્શન વધશે કે નહીં અને સરકારે મિત્રો પોતાના જે સ્ટાન્ડર્ડ એટલે કે પોતાના વલણમાં મિત્રો શું ક્લિયર કટ વાત કરી છે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ખૂબ જ લાંબા સમયથી જીએસઆરટીસી તેમજ અલગ અલગ જે બોર્ડ નિગમ અને સરકારમાં જે કામ કરતા અલગ અલગ વિભાગોના જે અર્ધ સરકારી સંસ્થાઓના જે કર્મચારીઓ છે જે નિવૃત્ત થઈ ગયા છે અને જેઓ મિત્રો પેન્શન ઉપર એટલે પીએફના જે પેન્શન ઉપર મિત્રો પેન્શન મેળવી રહ્યા છે અને જેમને માસિક અત્યારે 1,000 રૂપિયાનું પેન્શન ચૂકવવામાં આવે છે તેવા પેન્શનર્સોને મિત્રો ઈપીએફ 95 અંતર્ગત ખૂબ જ લાંબા સમયથી મિત્રો પેન્શનમાં વધારો કરી અને આ પેન્શન માસિક 7,500 રૂપિયા જેટલું મળે તેવી માંગણીઓ સરકારમાં અવારનવાર રજૂઆતો કરાઈ રહી છે. મિત્રો, ઓલ ઇન્ડિયા પેન્શનર્સ સંઘ દ્વારા મિત્રો ગત ઘણા વર્ષોથી સરકાર સામે ઈપીએફ 95 નું જે પેન્શન છે તે મિત્રો 1,000 રૂપિયાથી વધારી અને જે છે તે માસિક અત્યારે હાલ જે વધારી અને મિત્રો 7,500 રૂપિયા કરવાની જોગવાઈઓ સરકાર સામે મૂકવામાં આવી છે, પરંતુ સરકારે પોતાના એક પરિપત્રમાં અને સરકારી કર્મચારી સરકારી શ્રમ મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જારી કરી અને મિત્રો સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે પેન્શનમાં વૃદ્ધિ જે છે તે શક્ય નથી. મિત્રો, જાણીએ કેમ નથી વૃદ્ધિ. તો પેન્શન યોજના 1995 અન્વયે ઓછામાં ઓછું પેન્શન માસિક 2,000 કરવાની કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ દરખાસ્તને નાણાં ખાતા દ્વારા નામંજૂર કરાઈ છે. વર્ષ 2000 થી જ પેન્શન ફંડ નુકસાન ભોગવી રહ્યું છે. 2014માં કેન્દ્ર સરકારે બજેટમાં જોગવાઈ કરી ઓછામાં ઓછું માસિક પેન્શન 1,000 રૂપિયા કરેલ છે. માલિક દ્વારા મિત્રો 10% પીએફ ની કપાત કરવામાં આવે છે, જે પૈકી માલિકના ફાળામાંથી 8.33% ફંડ પેન્શન ફંડમાં જમા કરાય છે, જેની આધારે નિવૃત્ત કર્મચારીઓને પેન્શન ચૂકવાય છે. હાલમાં આ ફંડ પેન્શન વૃદ્ધિનો બોજો સહન કરી શકે તેમ ન હોય જે છે તે મિત્રો ઓછામાં ઓછું જે માસિક પેન્શન છે તે 2,000 રૂપિયા કરવાની દરખાસ્ત નામંજૂર કરાઈ છે અને કર્મચારીઓ માસિક પેન્શન રૂપિયા 7,500 પ્લસ મોંઘવારી સાથે વધારો કરી આપવા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. મિત્રો, આમ ખૂબ જ લાંબા સમયથી મિત્રો ઈપીએસ 95 અંતર્ગત જે કર્મચારીઓ પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓનો જે માસિક પેન્શન 7,500 રૂપિયા કરતાથી વધારેનો માંગણી છે તેની મિત્રો કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા નાના વિભાગને ડબલ કરવા માટે એટલે કે 1,000 નું 2,000 રૂપિયા પેન્શન કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી, જે પણ મિત્રો નાણા વિભાગ દ્વારા ખારીજ કરવા દેવામાં આવી છે અને પેન્શન વિભાગ નાણા વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે હાલ જે પેન્શન વિભાગ છે તે મિત્રો કોઈ પણ જાતનો વધારો સહન કરવા માટે અસક્ષમ છે. એટલે કે હાલ જે પેન્શન 1,000 રૂપિયા મળી રહ્યું છે તે 1,000 રૂપિયા પેન્શન જ મળશે, કારણ કે પેન્શન વૃદ્ધિ માટે જે છે તે નાણા વિભાગે સ્પષ્ટ શ્રમ મંત્રાલયને ના કહી દીધી છે. મિત્રો, છેલ્લે મિત્રો જે પેન્શનમાં સુધારો વર્ષ 2014માં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો અને પેન્શન માસિક જે 700 રૂપિયા હતું તે વધારીને 1,000 રૂપિયા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઈ પણ જાતનો પેન્શન વધારો થઈ નથી. ખૂબ જ લાંબા સમયથી મિત્રો ઈપીએસ 95 હેઠળ મેળવતા કર્મચારીઓને પેન્શન મેળવતા કર્મચારીઓ સરકાર સામે મિત્રો 7,500 કરતા વધારે પેન્શન મેળવવા માટે બાયો ચડાવીને આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકારની તેને સામે કોઈ જાતની મિત્રો અસર થઈ રહી ન હોય તેવું લાગી રહ્યું છે. આશા રાખીશું કે સરકાર અગાઉના સમયમાં ચોક્કસથી આના વિશે કંઈ વિચારશે અને ઈપીએસ 95 અંતર્ગત મેળવતા કર્મચારીઓને પેન્શનમાં વધારો ચોક્કસથી થાય. જય હિન્દ, અસ્તુ.